નડિયાદના શિક્ષકો જ્યારે હું એને મળવા ગયો ગેનીબેન, ત્યારે કહ્યું કે સાહેબ આ 8 છોકરા ઠાકોર છે, એને કોઈ સરકારની સહાય મળતી નથી અને નડિયાદના એ કોલેજના શિક્ષકો પોતે 100% ખર્ચ કરી અને ઓલિમ્પિકની તૈયારી કરાવે છે. આપણું છોકરું ઓલિમ્પિક રમવા જાય, આપણું છોકરું નેશનલ રમવા જાય, આપણું છોકરું સ્ટેટ રમવા જાય, અને જો એના પૈસા એના શિક્ષકોને ખર્ચવા પડે તો એને જન્મ આપવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે ગામે ગામ ફાળો કરવો છે આવા દીકરા દીકરીઓ માટે. હું હમણાં પેલી યુટ્યુબ ઉપર જોઉં છું, આપણી પેલી નૈના ઠાકોર દીકરી છે, અહીંયા કલાકારો છે. તમે જોજો દેશી ગાળા જે આપણા હતા એ ભૂલાતા જાય છે, એ દેશી ગાળા કેવા ઉપાડ્યા છે. એ સંસ્કૃતિને ઉજાગર કરવી છે, એ સંસ્કૃતિને જાળવવી છે. આ કામ પણ સામાજિક રીતે કોંગ્રેસના આગેવાનોએ કરવું પડશે. એકલું રાજકારણ કરે નહીં ચાલે. માનવ કલ્યાણની વાત, લોકોને ઉપયોગી થવાની વાત, લોકોને બેઠા કરવાની વાત, જે બેઠો છે એને ચાલતો કરવાની વાત, જે ચાલે છે એને દોડતો કરવાની વાતની દિશા તરફ કોંગ્રેસ પક્ષે પણ વિચારી અને આ મુજબ કામ કરવું પડશે. આજે ગેનીબેનનો આપણે આભાર માનીએ કે ગરીબ ઘરની દીકરી ગેનીબેન, બેંગ્લોરથી ફોન આવ્યો કે સાહેબ ગેનીબેનનું મારે ઇન્ટરવ્યુ લેવું છે. એ પત્રકારનો જ્યારે મેં બાયોડેટા જોયો, ઇન્ટરનેશનલ ગુલાબસિંહ જે પત્રકારો છે એનો 4થો નંબર છે. मैं पूछूं साहब केम, तो के यार ये लेडी है कौन, एक भी पैसा नहीं था और इतने वोट निकाले, ये बात छोड़ दो यार, ये बनासकांठा के दबंगों के सामने पैसे नहीं थे फिर भी जीत गए. આ તમે તાકાત છો. તમે જ્યારે સાચાની પસંદગી કરો ને, એની પાસે પૈસા ના હોય ત્યારે એને આશીર્વાદ આપીને પૈસાને ટેકો કરજો. આ ગુલાબ અમારો જુઓ, એના બાપ દાદા હેમાબા આજથી 25 વર્ષ પહેલા જીપમાં જતા હોય, બસ સ્ટેન્ડે ઉભા હોય, એને ગાડીમાં બેહાડે અને એક જણ બેહવાની ના પાડે કે બા મારાથી નહીં બેહાય, તો કે ચમ ભાઈ, તો કે બાપા હું દલિત છું, અલ્યા તું મારી જોડે બેસ. આજથી 25 વર્ષ પહેલાની વાત કરવા વાળો કોંગ્રેસનો એક ધારાસભ્ય, આ એનો પરિવાર છે. આ ચંદર સદારામ બાપા ના 18 આલમના આશીર્વાદ મળે. આ ગેનીબેન નગાજીની દીકરી, નગાજીને બેન મળ્યો ને, લગનમાં મળ્યો, ખાટલામાં હું મળવા જો બેઠા થઈ ગયો. બેન કે સાહેબ 25 વર્ષનું મને આજ બધું મળ્યું, આખી જિંદગી હવે મારે કશું કરવું નથી. આવા યુવાનો દિનેશો અમૃત આમ ભાઈ હાચવજો. આ બધી જે સેના છે, બીજી ટીમ અમારી તૈયાર થઈ છે અને અમારે તૈયાર કરવી છે. અમારે રખોપા કરવા છે આ કોંગ્રેસના, અમારે તાકાત આપી છે આ કોંગ્રેસને બાંધવા વાળાને. અમારે 18 સમાજની બોધ રાખીને કહુંબા કરીને મનામણા કરવા છે અને સાથે રહી અને બધા કામો કરીએ. એ દિશા તરફ કોંગ્રેસ આપણને સૌને તાકાત આપે. રાહુલ ગાંધીને તમે જોયા, 4.5 કિલોમીટરની પદયાત્રા જાતે ચાલ્યા. 6-7 દિવસ થયા, મનમાં વિચાર્યું કે પગનો દુખાવો છે, ઘૂંટણનો, અને હવે નહીં ચલાય. રાહુલજી એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ચંદનસિંહભાઈ, દિનેશભાઈ, ભરતસિંહ, કે ચાલતા હતા, એક 6-7 વર્ષની દીકરી આવી, એણે મને ગુલાબ આપ્યું. એ ગુલાબ આપીને 3-4 કિલોમીટર મારી જોડે વાતો કરતી ગઈ ને ચાલતી ગઈ. એ 4 કિલોમીટર ચાલી, એમાં મારા પગનો ને ઘૂંટણનો દુખાવો ક્યાં જતો રહ્યો કે હું 4,500 કિલોમીટર યાત્રા પૂરી કરી. ઘરની બહાર 3 દાડા તો રહો, જેવું ઘર આપણે છે. 4.5 મહિના રાહુલ ગાંધીએ ઘર છોડ્યું. સરકારી સર્કિટ હાઉસો નતા મળતા મારા પત્રકાર મિત્રો. મંદિરમાં જાય તો મોબાઈલ રાહુલજીનો ને કાર્યકરોનો લઈએ. રાહુલજીની યાત્રા જાય, 1000 ભાજપના ઝંડા લઈને યાત્રા રોકવા અને બસ ઉપર હુમલો કરવા આવે. રાહુલજીને હોટલ ના મળે, એક કન્ટેનરમાં પડ્યા રહે. રાહુલજી 12 વાગે ઊંઘવા જાય, 5 વાગે ઉઠે, સવારના 6 થી માંડીને રાતના 12 વાગ્યા સુધી કાળી મજૂરી કરે.
એ પરિવારને આપણે જોવાનો છે, એ કોંગ્રેસને આપણે જોવાની છે, અને એ પરિવાર આ દેશની દશા બદલવાનો છે. એક પરિવાર આખી દેશની ભાજપને, આખા દેશના પૈસે ટકે સુખી લોકોને, આખા દેશનું ખોટું કરવા વાળા લોકોની સામે લડ્યા અને આખા દેશમાં જે ઝંડો ફરકાવ્યો છે એ ઝંડો ફરકાવનાર કોંગ્રેસ અને રાહુલજીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ગામે ગામ તમને વિનંતી કરું છું, હજુ નાના મોટા તળ પડ્યા છે. 2 વાહવાળા બેઠા છે, 2 વાહવાળા 3 ટોળા કરીને બેઠા છે, પણ 6 વાહવાળા હજુ ભેળા બેસતા નથી. આ ભેળા બેહવાનું આજથી ચાલુ કરો. જે નાનો છે એના ઘરે તમે જાઓ, જે નાનો વાહ છે એના વાહમાં તમે જઈને બેસો અને તમે એકતા કરો. જો આ એકતા બનાસકાંઠાએ ન કરી હોત તો ગેરીબેન ના હોત. અને આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહભાઈનો ગુલાલ આપણે ના ઉડાવી શક્યા. ચંદન આમ અકળાઈ નહીં જવા. આ બોન છે, 2-4 વખત દીકરી છે, આઈને રોવે, સાહેબ અમારાથી નહીં થાય. બેન નેહાળનું કંઈ હતું આપણે કે સાહેબ આ નેહાળ કરવી છે ને મેળ નથી પડતો. મેં કહું લે આ રથ લઈ જા, ફરવાનું ચાલુ કર. રથ આખા બાબરમાં ફેરવ્યો, કન્યા વિદ્યાલય ચાલુ કરી દીધી અને આજે હોંપી દીધી. કરી આખા ગુજરાતમાં કન્યાઓ માટેની શાળા ગુજરાતમાં કોઈ ચાલુ કરનાર હોય તો આ ગેરીબેન છે. તો એને વગર પૈસે લોકો જીતાડે કે ના જીતાડે? અને એ કામ એમણે કર્યા છે. એવા જ કામ ચંદનસિંહ તમે કરી રહ્યા છો, એવા જ કામ અમારા ગુલાબસિંહ કરી રહ્યા છે, એવા જ કામ અમૃતજી હોય, ભરતજી હોય, દિનેશભાઈ હોય કે અમારા શિવાબા હોય, એ બધા જ આવા સારા કામો કરી રહ્યા છે. બેન કે છે તળાવ તાલુકાના રાજપૂત સમાજે 32 કરોડ રૂપિયાનો ફાળો ગાંધીનગર માટે કર્યો. અભિનંદન છે. જે સમાજ જ્યારે પણ શિક્ષણનું કામ કરે, સમાજના સુધારા માટેનું કામ કરે, ત્યારે તમને બધાને વિનંતી કરું છું ખૂબ ટેકો આપજો. એની ટીકા ના કરતા. હમણાં અમારે બા જતો રહ્યો એટલે ઘરમાં થયું કે આ બેસવાનું ચમનું કરશે તો કે નાપનું જુદું તમારું જુદું. અમને તો આવી વાત આવી એટલે મેં કીધું ચમ જુદું? તો કે તમારા રાજકારણ વાળામાં રો કકડાટ ના હોય, નમાર તો રોતો રોતો 1 કિલોમીટરથી આવે. મેં કહું આપણે બંધ કરવું છે તો કે ના થાય. તો મેં કહું ના થાય તો શું કરવું નથી. બધા ભેળા થઈ નક્કી કર્યું, રો કકડાટ બંધ કરી ભગવાન રામનું નામ લેવાના ચાલુ કર્યું. અને એક બાજુ આખું રાજકારણ, એક બાજુ આખો સમાજ બેઠો અને માં આશીર્વાદ આપતો હોય એવું ઉપરથી આપણને લાગ્યું તમે સારું કર્યું. આ ચાલુ મોટા ઘરમાંથી કરવું પડશે. સમૂહ લગ્ન છે ને એ ગરીબ લોકો માટે નથી. ખર્ચા કાપો, ખર્ચા કાપી તમારા દીકરાને વિવાહમાં રૂપિયા વાપરો છો એના ધંધે લગાડો. મારી બંને દીકરીઓ ગ્રેજ્યુએટ હતી, દહેગામનો ધારાસભ્ય હતો અને બંને દીકરીઓ સાબરમતી સમૂહ લગ્નમાં મેં પરણાવી. બળદેવજી ઠાકોર બંને દીકરીઓ એક કલોલના ધારાસભ્ય હતા અને બંને દીકરીઓ કલોલના સમૂહ લગ્નમાં પરણાવી. અમે ઘરમાં કંઈક આવે એટલે ભેગા થઈ ગયા કે જે ભાષણ કરીએ છીએ ઘરમાં આવે ત્યાં પરીક્ષા થાય, આ તમે કરશો નહીં. એ પરીક્ષામાં તમારા બધાના આશીર્વાદથી પાર ઉતરીએ છીએ. તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું.